જો ખુરશી મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં મૂર્ખ મંત્રી શ્રી આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0%, અમેરિકાને આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા કપાસ ક્રાંતિ યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેનો અમલમાં મૂકતો પરિપત્ર પણ સરકારે તાજેતરમાં જ બહાર પાડ્યો છે। તો બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કપાસની આ યોજનાને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં સરકારને કહ્યું છે કે ખેડૂતોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત સરકારે કપાસ ક્રાંતિ યોજનાના અમલીકરણ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે। હવે આપણે સૌપ્રથમ જાણીએ કે આ કપાસ ક્રાંતિ યોજના છે શું। તો દેશભરમાં કપાસની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવક વધે તે હેતુથી વર્ષ 2026-27 થી લઈને 2030-31 સુધીના સમયગાળા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે હેક્ટર દીઠ 14,000 સુધીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। આ યોજનાની કેટલીક ટેકનિકલ બાબતો છે, જેમ કે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી, એટલે કે 90 સેમી ગુણ્યા 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કરનાર ખેડૂતને પ્રતિ હેક્ટર 14,000ની સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ પદ્ધતિ અંતર્ગત, એટલે કે 90 સેમી ગુણ્યા 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કરનાર ખેડૂતને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। આ માટે ખેડૂતોએ સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જોઈએ। તો બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ હવે આ કપાસની યોજનાને લઈને ગુજરાત સરકારને વેધક સવાલ કર્યા છે। તેમનો પહેલો સવાલ એ છે કે ગુજરાત સરકારના પરિપત્રોમાં કોઈ જ સ્પષ્ટતા નથી કે બિયારણ આપવાનું છે કે આર્થિક સહાય આપવામાં આવશે। જો બિયારણ આપવાનું હોય તો 80% ખેડૂતોએ કપાસ વાવી દીધું છે। આ ઉપરાંત જે પણ ખેડૂતો સહાય લેવા જાય છે તેમને વીસી એવું કહે છે કે જે ખેડૂતોએ 3 ફૂટના અંતરે કપાસ વાવ્યું છે તેમને જ આ સહાય મળશે, પરંતુ ગુજરાતમાં કપાસ મોટા ભાગે 4.5 ફૂટ એટલે કે 5 ફૂટના અંતરે વવાતો હોય છે। 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે કપાસ વાવવામાં આવતું નથી। બીજું હું એમ કહેવા માંગુ છું કે જો ખરેખર કપાસના ખેડૂતોનું સરકારે ભલું કરવું હોય અને ખાસ કરીને જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસના ખેડૂતોનું ભલું કરવું હોય તો તેમણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે કપાસની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેને ફરી એકવાર 15 થી 17% કરી દેવી જોઈએ। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ શું કહ્યું છે। આજે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે। આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે। નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે। તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે। હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે। 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી। તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે। બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું। ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી, એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે। જો ખુરશી મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં મૂર્ખ મંત્રી શ્રી આપ શ્રીએ
ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0%, અમેરિકાને આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે. તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો. આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે. તો તાજેતરમાં ગુજરાતમાં ખેડૂતોનો આક્રોશ વીજલાઇનની કામગીરીને લઈને પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત નકલી બિયારણ હોય, ખાતરની અછત હોય અને સ્માર્ટ મીટર હોય તેને લઈને પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.